આણંદ કલેક્ટર કચેરીના રેકર્ડ રૂમમાંથી ફાઇલ ગુમ થવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબીની ટીમની રેકર્ડ રૂમમાં તપાસ હાથ ધરવામાં આવી તો 2023માં રેકર્ડ રૂમમાંથી ફાઇલ ગુમ થઈ હતી। બોરસદની પ્રીમિયમ પાત્ર જમીનને પ્રીમિયમ વસૂલ્યા વગર એને કરી દેવામાં આવી હતી। ઘટના અંગે વાત કરીએ કે જમીનના એને થયા બાદ રેકર્ડ રૂમમાંથી કેસની ફાઇલ જ ગુમ થઈ ગઈ। સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે જોડાઈ ગયા છે। ઘટના અંગે વાત કરીએ કે જમીનના એને થયા બાદ રેકર્ડ રૂમમાંથી કેસની ફાઇલ ગુમ થઈ છે। આણંદની આ ઘટના કલેક્ટર કચેરીમાં ગુમ થયેલી ફાઇલ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હાલની શું અપડેટ? આજે ચોક્કસથી જે રીતે નવી શરતથી એક બોરસદની જમીનની ફાઇલ હતી અને તે ડાયરેક્ટર જે પ્રીમિયમ ચૂક્યા સિવાય એને થઈ ગઈ હતી। વર્ષ 2023ની આ ઘટના સમગ્ર ફાઇલનું જે રેકર્ડ હતો તે ગાંધીનગર ચકાસણી માટે ગયો। ત્યાં દરમિયાન અહીંયા આણંદમાંથી સમગ્ર જે પ્રકરણ છે તેનો રેકર્ડ મંગાવતા અહીંયાના રેકર્ડમાં ફાઇલ ઉપલબ્ધ ન હોય આખરે કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને પ્રાંત અધિકારી દ્વારા જે રેકર્ડ રૂમના જે નાયબ મામલતદાર છે તેમના થ્રુ આણંદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। સમગ્ર મામલે આણંદ એલસીબી તપાસ કરી રહી છે। હાલ એલસીબી દ્વારા આણંદ જે કલેક્ટર કચેરી છે તેમાં ધામા નાખ્યા છે અને જે દોષિતો છે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમની મુદત તપાસ કરાઈ રહી છે। આભાર ઘનશ્યામ માહિતી આપવા બદલ।